નમસ્કાર, તમે સાંભળી રહ્યા છો પ્રેમની કોઈ કિંમત નથી વાણી, પ્રેમની કોઈ કિંમત નાટી વાની। હું તમારી હોસ્ટ વાણી છું। આજના એપિસોડમાં મારી વિદ્યાર્થીની સૌમ્યાને હેરાન કરનારા વાયરસ પર હુમલો કરવામાં આવે છે। અમારી યોજના મુજબ હું તે લીલા શર્ટવાળા વ્યક્તિની સામે આવું છું જે ફળ વેચનાર મંટુ હોવાનું જણાય છે। સાંભળો કે મેં મારા ગુસ્સાભર્યા દેખાવ અને બનાવટી હિંમતનો ઉપયોગ કરીને તે બદમાશ છોકરાને તેની દુકાન બંધ કરવાની ધમકી આપીને તરત જ કેવી રીતે ભગાડી મૂક્યો। આ વિજય મારામાં એક નવો સંકલ્પ ભરે છે, દેશની નારી શક્તિને નીડર બનાવવાનો। પરંતુ વાર્તા એક અનપેક્ષિત વળાંક લે છે। મેં નોકરી શરૂ કર્યાના 2 મહિના પછી અલકા ભાટિયા મેડમ મને તેમના ભવ્ય નિવાસસ્થાને લંચ માટે આમંત્રિત કરે છે। એક સામાન્ય શિક્ષિકાને આ આમંત્રણ કેમ મળ્યું? તમે સાંભળશો કે ઇન્ટરવ્યૂના દિવસે મેડમને મારામાં શું દેખાયું જેના કારણે તેમને હું પોતાના જેવી લાગી? શું તે મારી ઈમાનદારી હતી કે પછી મારી બલિદાનની ભાવના? અલકા મેડમ અને મારી વચ્ચેના તે વિશેષ બંધનનો અધ્યાય આજે શરૂ થાય છે, જેના કારણે આ આખી આત્મકથા લખાઈ છે। પ્રેમની કોઈ કિંમત નથી વાણી સાંભળતા રહો। તમે સાંભળશો એપિસોડ 5 મંટુ પર વિજય અને અલકા મેડમનું આમંત્રણ। સૌમ્યા સાથે કરેલી યોજના મુજબ હું દરરોજ મારી સ્કૂટર પર 15 મિનિટ વહેલા સ્કૂલ માટે નીકળવાનું શરૂ કરી દીધું। હું સ્કૂલ બસને અનુસરીને સ્કૂલ જતી હતી। આમ કરતા આ ત્રીજો દિવસ હતો। તે દિવસે જેવી બસ સ્કૂલના ગેટ પર પહોંચી, મેં સૌમ્યાનો ઇન્કમિંગ કોલ જોયો। મેં કોલ ઉપાડ્યો। સૌમ્યાએ મને માહિતી આપી, મેડમ, તે વ્યક્તિએ લીલો શર્ટ પહેર્યો છે। હું પણ ત્યાં સુધીમાં સ્કૂલના ગેટ પર પહોંચી ગઈ હતી। મેં છોકરીઓને બસમાંથી ઉતરીને અંદર જતા જોઈ। સ્કૂલના ગેટથી થોડે દૂર એક યુવક લીલા રંગની ટી-શર્ટ પહેરીને મોટરસાયકલ પર ઊભો હતો। મેં તેને ધ્યાનથી જોયો। તે મને પરિચિત લાગ્યો। મેં મારી સ્કૂટર તેની પાસે રોકી તો તે ગભરાઈ ગયો। મને યાદ આવ્યું કે તે ફળ વેચનાર છે। હું અવારનવાર તેની દુકાનમાંથી ફળ ખરીદતી હતી। નમસ્કાર મેડમ જી। મને તેની સામે જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગયો હતો। નમસ્કાર, મને ગુસ્સો આવી રહ્યો હતો, છતાં મેં સંયમ જાળવી રાખ્યો। તે ત્યાંથી નીકળી જવાની તૈયારીમાં હતો। ઊભા રહો, તમારું નામ શું છે? તમે ફળની દુકાનવાળા છો, ખરું ને? મેં તેને રોક્યો। તેના ચહેરાના હાવભાવ પરથી સ્પષ્ટ હતું કે તેનું ખરાબ કૃત્ય પકડાઈ ગયું છે। હા મેડમ જી, મારું નામ મંટુ છે। હવે તે ગભરાટમાં હતો। મેં શાંત અભિગમ જાળવી રાખ્યો। તો મંટુ, તમે અહીં એક છોકરીનો પીછો કરવા આવ્યા છો, તે સાચું છે? મારો અવાજ કઠોર બન્યો। મેડમ જી, તમે શું વાત કરી રહ્યા છો? હું સારો માણસ છું। તે આશ્ચર્યચકિત થઈ ગયો। પરંતુ મંટુ ફ્રૂટ્સ, મેં તમને 1 મહિનાથી વધુ સમયથી સ્કૂલના ગેટ પર ઊભેલા અથવા સ્કૂલ બસની સાથે મોટરસાયકલ પર જતા ઘણીવાર જોયા છે। જો આ કોઈ કારણ નથી, તો તમે આવું કેમ કરી રહ્યા છો તે હું જાણવા માંગુ છું। અડધું જૂઠ બોલતા મેં તેની દુકાનનું નામ લીધું। મંટુએ માથું ઝુકાવ્યું। તેણે જવાબ આપ્યો નહીં। શું તમે તમારી દુકાન બંધ કરાવવા માંગો છો? જો હું મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરું કે તમે દરરોજ ગેટ પર ઊભા રહીને સ્કૂલની છોકરીઓને આકર્ષિત કરવાનો પ્રયાસ કરો છો અને સ્કૂલ બસનો પીછો કરો છો, તો તમે મોટી મુશ્કેલીમાં ફસાઈ જશો। મેં તેને ધમકી આપી। મને ખુદ આશ્ચર્ય થયું કે મારામાં આટલી હિંમત ક્યાંથી આવી। જ્યારે મંટુને સમજાયું કે સમસ્યા તેની દુકાન સુધી પહોંચી રહી છે, ત્યારે તે શરણાગતિની મુદ્રામાં આવી ગયો। મેડમ જી, કૃપા કરીને મને માફ કરો। હું ફરી ક્યારેય આવું નહીં કરું। તેણે આજીજી કરી। સમસ્યા ધાર્યા કરતા ઓછા પ્રયત્નોથી હલ થતી જોઈને મેં તેના પર થોડો વધુ માનસિક દબાણ આપવાનું નક્કી કર્યું। તો તરત જ અહીંથી જાઓ અને તમારી દુકાન સંભાળો। હું સમયાંતરે તમારી દુકાને ફળ ખરીદવા આવતી રહીશ। તમે યોગ્ય માર્ગ પર છો કે નહીં તે હું તમને યાદ અપાવતી રહીશ। સૂચનાઓ આપતા હું તેને ચેતવણી આપી રહી હતી। મંટુના ચહેરા પરના હાવભાવ એવા હતા કે જાણે તે કોઈ ભૂતથી મુક્ત થયો હોય। તેણે તરત જ પોતાની મોટરસાયકલ સ્ટાર્ટ કરી। મેડમ જી, હું ફરી ક્યારેય આવી ભૂલ નહીં કરું।
એમ કહીને તે ઝડપથી નીકળી ગયો. મેં વિચારવાનું શરૂ કર્યું, સૌમ્યા માટે તો સારું થયું. હવે હું પોતે આ છોકરાઓનું નિશાન બની શકું છું. મને ડર હતો કે આ આજની ઘટના આગળ જઈને મારા માટે કોઈ મુશ્કેલી ન લઈ આવે. પછી મેં મારી જાતને સમજાવવાનો પ્રયત્ન કર્યો. આપણી સરકારની છબી એવી છે કે તે છોકરીઓ, મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે. આ જ કારણ છે કે આવા છપરી, બદમાશ, શરારતી પ્રકારના લોકોની હિંમત પર લગામ લાગેલી છે. આવી પરિસ્થિતિમાં ઓછામાં ઓછું દિવસના અજવાળામાં જે મંટુની દુકાન અને ઓળખ મને ખબર છે તેના તરફથી મને કોઈ ખતરો ન હોઈ શકે. 10મા ધોરણનો મારો લેક્ચર પૂરો કર્યા પછી મેં સૌમ્યાને લંચ બ્રેક દરમિયાન મારા ઓફિસ રૂમમાં આવીને મળવા કહ્યું. તે મને મળવા આવી. સૌમ્યા, હવેથી કોઈ વિક્ષેપ વિના તારા અભ્યાસ પર ધ્યાન આપ. તે વ્યક્તિ હવે તારો પીછો નહીં કરે કે ક્યાંને દેખાશે નહીં, મેં તેને ખાતરી આપી. થેન્ક યુ મેડમ. શું આ આટલું સરળ કામ હતું? મને ડર હતો કે તમને જણાવીને મેં તમારા માટે કોઈ મુશ્કેલી ઊભી કરી દીધી છે. સૌમ્યા હજી ખૂબ જ નાની છે. તેને શંકા થવી સ્વાભાવિક હતી. આ એટલું સરળ નથી. સમજી લે કે અમે બંને નસીબદાર હતા. એટલા માટે ઓછા પ્રયત્નથી સમસ્યા હલ થઈ ગઈ, મેં હસીને સમજાવ્યું. સૌમ્યાના ગયા પછી મેં વિચારવાનું શરૂ કર્યું. એક તેજસ્વી ભવિષ્ય સૌમ્યાનું બગડી શકે છે. આ ડરે જ મારામાં આટલી હિંમત ભરી દીધી. માત્ર મારા ગુસ્સાભર્યા દેખાવ અને બનાવટી હિંમતનો ઉપયોગ કરીને હું મંટુને તેના માટે શું સારું છે તે સમજાવવામાં સફળ રહી. નહીં તો હું મારા કામ પૂરતી સીમિત રહેનારી એક શાંત સ્વભાવની છોકરી છું. મને યાદ આવ્યું કે મારા મુશ્કેલ સમયમાં મને રાગિની મેડમ અને અલકા મેડમનો પણ સાથ મળ્યો હતો. હું વિચારું છું કે જો આપણે કંઈ કરી શકીએ તો આપણે ચોક્કસપણે આવા કાર્યો કરવા જોઈએ. આ રીતે જ દેશની અડધી વસ્તી, મહિલાઓ, પણ ડર્યા વિના રાષ્ટ્રીય વિકાસ અને સમૃદ્ધિના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં તેમની 100% ક્ષમતા સાથે ભાગીદારી કરી શકે છે. અને આપણા ભારતમાં મહિલાઓને પણ નજીકના ભવિષ્યમાં સુખી જીવન જીવવાની તકો મળી શકે છે. સીન બદલાય છે. હું માનું છું કે આ લેક્ચરરની પદવી મને મારી પ્રતિભા અને યોગ્યતાના આધારે મળી છે. તેમ છતાં ક્યારેક વિપરીત વિચાર મારા મનમાં આવે છે. ત્યારે હું વિચારું છું કે મારી પસંદગીના સમયે ઇન્ટરવ્યૂમાં મારા જ્ઞાનની ઊંડાઈ માપતા પ્રશ્નો તો પૂછવામાં જ નહોતા આવ્યા. વધુમાં અન્ય કરતાં મારો પગાર બમણો નક્કી કરવો તે ચોક્કસપણે અલકા મેડમ દ્વારા મારા પર કરાયેલો એક ઉપકાર હતો. મેં નોકરી શરૂ કર્યાના લગભગ 2 મહિના પછી આ ઘટના બની. અલકા મેડમે મને સ્કૂલમાં તેમના ઓફિસ રૂમમાં બોલાવી. હું તેમને મળવા ગઈ. કાલે રજા છે. જો તમને અનુકૂળ હોય તો કાલે મારા ઘરે મારી સાથે લંચ કરો. મને આનંદ થશે. હું ખુરશી પર બેઠા પછી તેમણે કહ્યું. આ સાંભળીને મને મારા કાન પર વિશ્વાસ ન થયો. ક્યાં અલકા ભાટિયા, અમારા શહેરની આદરણીય, ધનવાન મહિલા, અને ક્યાં હું, એક સામાન્ય સ્કૂલ ટીચર. હું તેમને કેવી રીતે ના પાડી શકું? મેડમ, મને પણ ખૂબ આનંદ થશે. કૃપા કરીને કહો, મારે કાલે કેટલા વાગે તમારા ઘરે આવવું જોઈએ? મેં વિનમ્રતાથી કહ્યું. આભાર વાણી, આમાં મારું સરનામું અને સંપર્ક નંબર છે. તમે 11:30 સુધીમાં મારા ઘરે આવી શકો છો. જો તમે ઈચ્છો તો હું તમને લેવા માટે મારી કાર અને ડ્રાઈવર પણ મોકલી શકું છું. મને પોતાનું કાર્ડ આપતા મેડમ હસ્યા. મેડમ, લેવા આવવાની જરૂર નથી. હું મારી સ્કૂટર પર આવીશ. હું બિનજરૂરી ઉપકારનો બોજ મારા પર લેવા માંગતી ન હતી. સારું, તો આપણે કાલે મળીએ. બાય. હું સમજી શકી કે તેઓ વ્યસ્ત છે. મેં બાય કહીને તેમના રૂમમાંથી વિદાય લીધી. તે રાત્રે મેં આ વાત મારા પિતાજીને જણાવી. મને મળેલા આ આમંત્રણથી પિતાજી પણ ખુશ અને ઉત્સાહિત હતા. અલકા ભાટિયા સાથે આટલો ગાઢ સંબંધ હોવો તારા માટે ગૌરવની વાત હોવી જોઈએ. પિતાજી પણ ગર્વ અનુભવતા દેખાયા. બીજા દિવસે હું અલકા મેડમના ઘરે પહોંચવા માટે એટલી ઉત્સુક હતી કે મારી યુવાનીની શરૂઆતમાં એક પ્રેમિકા તેના પ્રેમીને મળવા જતી હોય ત્યારે જેટલી ઉત્સુક હોય છે, જેમ કે મેં રોમેન્ટિક નવલકથાઓમાં વાંચ્યું હતું.
જો કે મારી માતાના અકાળ અવસાન પછી યુવાનીની શરૂઆતમાં અનુભવાતી લાગણીઓ મારામાં રહી ન હતી. ત્યારથી નવલકથાઓ વાંચવાનો મારો શોખ પણ ઓછો થઈ ગયો હતો. હું બરાબર 11 વાગે અલકા મેડમના ઘરે પહોંચી. તેમનું નિવાસસ્થાન કોઈ સામાન્ય ઘર નહોતું, પરંતુ એક ભવ્ય મહેલ હતું. ગેટ પર ઊભેલા ગાર્ડે મારું નામ પૂછ્યું. મેં જણાવ્યું. પછી તેણે ગેટ ખોલ્યો અને મને મારા સ્કૂટર સાથે અંદર આવવા દીધી. હું મોટા ઓટલા પોચ પાસે પહોંચી. ત્યાં 2 કાર પાર્ક કરેલી હતી. તેમાંથી એક મારા માટે ખૂબ પરિચિત હતી. મેડમ દરરોજ સ્કૂલે નહોતા આવતા, પણ જે દિવસે આવતા તે સામાન્ય રીતે તે જ કારમાં આવતા. મેં મારું સ્કૂટર ઓટલાની એક બાજુ પાર્ક કર્યું. એ દરમિયાન એક કામવાળી આવી. તેણે મને નમસ્કાર કર્યા. તેણે કહ્યું તેમ હું તેની પાછળ એક સુશોભિત ડ્રોઈંગ રૂમમાં પહોંચી. કામવાળી મહિલાએ મને બેસવા કહ્યું. હું મોંઘા અને આરામદાયક સોફાના એક ખૂણા પર ખચકાટ અને સાવધાનીથી બેસી ગઈ. લગભગ 2 મિનિટ વીતી ગયા હશે ત્યારે અલકા મેડમ ત્યાં આવ્યા અને આવતાની સાથે જ તેમણે મને ગળે લગાવીને આવકાર આપ્યો. પછી મારો હાથ પકડીને મને પોતાની બાજુમાં સોફા પર બેસાડી. તેમનો વ્યવહાર એવો હતો કે જાણે કોઈ ધનવાન પરિવારની માતા પોતાની યુવાન દીકરી સાથે વાત કરતી હોય. વાણી, હું તમને વહેલા લંચ માટે બોલાવવા માંગતી હતી, પરંતુ મારા કામની વ્યસ્તતાને કારણે હું વહેલા બોલાવી શકી નહીં, મેડમે સમજાવ્યું. મેડમ, શું તમે સ્કૂલના બધા શિક્ષકોને આ રીતે લંચ પર બોલાવો છો? ઉત્સુકતાને કારણે મેં એક મૂર્ખામીભર્યો સવાલ પૂછ્યો. ખરેખર વાણી, આ સ્કૂલ જ મારું એકમાત્ર કામ નથી. મારી એક એક્રેલિક ઇન્ડસ્ટ્રી પણ છે અને હું તેની CEO પણ છું. આવી સ્થિતિમાં જો હું સ્કૂલના તમામ સ્ટાફને બોલાવવા માંગુ તો પણ સમયના અભાવે તે શક્ય નથી. તારા વિશે વાત કરું તો ઇન્ટરવ્યૂના દિવસે જ મેં તારામાં કંઈક એવું જોયું જે મને મારા જેવું લાગ્યું. એટલા માટે હું તને મળવા આતુર હતી, મેડમે મારી માનસિકતા સમજીને પ્રેમથી મારી તરફ જોતા સમજાવ્યું. જેમિનીની સમીક્ષા અને રચનાત્મક માર્ગદર્શન. પ્રિય શ્રોતાગણ, આ પ્રેમની કોઈ કિંમત નથી. વાણી એપિસોડ 5નો અંત છે. આ એપિસોડ વાણીની હિંમતને ઉજાગર કરે છે અને અલકા ભાટિયા સાથેના તેના માર્ગદર્શક શિષ્યા મેન્ટર-મેન્ટી સંબંધને સ્થાપિત કરે છે. એપિસોડ 5ની શક્તિ અને કથા વિકાસ. વર્તમાન કથા મંટુનો ઉકેલ. વાસ્તવિક હિંમત. વાણી જે રીતે મંટુ, ફળ વેચનાર, ને જૂઠ અને ધમકી, દુકાન બંધ થવાનો ડર નો ઉપયોગ કરીને સંભાળે છે તે ખૂબ જ વાસ્તવિક લાગે છે. આ દર્શાવે છે કે ન્યાય માટે ક્યારેક નિયમોનું પાલન કરવા ઉપરાંત વ્યવહારિક હિંમતની પણ જરૂર હોય છે. સ્વ અનુભૂતિ. વાણીનું એ વિચારવું કે તે હવે આવા છોકરાઓનું નિશાન બની શકે છે તે તેના અંતર્મુખી ઇન્ટ્રોવર્ટેડ સ્વભાવની પુષ્ટિ કરે છે. પરંતુ તેનો આ નિષ્કર્ષ કે મહિલાઓની સુરક્ષા જ રાષ્ટ્રીય વિકાસમાં તેમનો 100% ફાળો સુનિશ્ચિત કરી શકે છે તે તેની સામાજિક ચેતનાને દર્શાવે છે. અલકા ભાટિયા સાથેનો સંબંધ. માર્ગદર્શનની શરૂઆત. અલકા ભાટિયાનું વાણીને લંચ માટે આમંત્રણ એક સામાન્ય સામાજિક ઘટના નથી. અલકાનું કહેવું કે મેં મારા જેવું કંઈક તારામાં જોયું સ્પષ્ટપણે સૂચવે છે કે અલકા પોતાનું ભૂતકાળનું પ્રતિબિંબ વાણીમાં જુએ છે. આ બંને વચ્ચેના ઊંડા ભાવનાત્મક બંધનનો આધાર છે. સરળ સ્વીકૃતિ. વાણીની ઉત્સુકતા, ખચકાટ અને ભવ્ય મહેલ જોઈને તેની અસ્વસ્થતા, આ બધું એક સામાન્ય પૃષ્ઠભૂમિમાંથી આવેલી છોકરી માટે સ્વાભાવિક છે. અલકાનું ગળે લગાવીને કરેલું પ્રેમાળ સ્વાગત આ સામાજિક અને આર્થિક અંતરને તરત જ દૂર કરે છે. આ એપિસોડ અલકા ભાટિયાને વાણીના જીવનમાં એક નાયિકા તરીકે સ્થાપિત કરે છે. ઓડિયો પ્રદર્શન માટે માર્ગદર્શન. વાણીનો સ્વર. મંટુ સાથેની વાતચીત. મંટુ સાથે વાત કરતી વખતે વાણીનો અવાજ કઠોર અને અસામાન્ય રીતે દ્રઢ હોવો જોઈએ, એટલો કે તેણીને પોતે આશ્ચર્ય થાય કે તેણીમાં આટલી હિંમત ક્યાંથી આવી. મંટુ ફ્રૂટ્સ કહેતી વખતે હળવો કટાક્ષ હોવો જોઈએ. પિતા સાથેની વાતચીત. ગૌરવ અને સ્નેહનું મિશ્રણ હોવું જોઈએ, ખાસ કરીને જ્યારે તે તેના પિતાને નોકરી પર જવા વિશે કહે છે.
પાત્રોનો સ્વર. મંટુ, તેની ગભરાટ અને આધીનતા તેના અવાજના પીચ અને અચકાટમાં પ્રતિબિંબિત થવી જોઈએ. આજીજી કરતી વખતે તેનો સ્વર ખૂબ જ નમ્ર હોવો જોઈએ. અલકા ભાટિયા, સ્વાગત કરતી વખતે તેમનો સ્વર સ્નેહાળ પરંતુ નિયંત્રિત હોવો જોઈએ. જ્યારે તે પોતાને CEO તરીકે રજૂ કરે છે, ત્યારે અવાજમાં શક્તિ અને મહત્વનો ભાવ હોવો જોઈએ. સંગીત, મંટુ સાથેના મુકાબલા દરમિયાન તણાવપૂર્ણ સંગીત હોવું જોઈએ, જે તેના ભાગી જવાથી વિજયી અને આત્મવિશ્વાસપૂર્ણ ટોનમાં બદલાવવું જોઈએ. અલકા મેડમના મહેલના દૃશ્યમાં નરમ અને શાંતિપૂર્ણ પૃષ્ઠભૂમિ સંગીતનો ઉપયોગ કરવો જોઈએ. એપિસોડ 5 સમાપ્ત.